નમસ્કાર બાળમિત્રો, કેમ છો બધાએ? મજામાં ને? બાળમિત્રો, આજે આપણે ધોરણ 2માં વિષય પર્યાવરણમાં એકમ 6 પર્વતનો મુરબ્બો એમાં આપણે અગાઉ 1 થી 7 પાઠ જોઈ ગયા. હવે પાઠ 8માં જોવાનું છે સંવાદો વાંચો અને ભજવો. એટલે કે એક પાત્ર અભિનય કરવાનું છે. આ તમારે વાંચતું જવા ઘરે જ કરવાનું છે. વિક્રમ દુકાનદાર, પછી અર્ચના, આ પાત્ર તમારે ઘરે બનવાનું છે અને આ સંવાદ લખેલા છે એ ઘરે જ બોલતું જવાનું છે. વિક્રમ શું બોલે છે, દુકાનદાર શું બોલે છે, વિક્રમ શું બોલે છે, પાછો દુકાનદાર શું બોલે છે, એવી રીતે તમારે ઘરે જ આ પાત્રોનું એક પાત્ર અભિનય ઘરે જ કરવાનું છે. ત્યાર પછી ચાલો ગાઈએ ગીતડું. બરણીનો મુરબ્બો. વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે અગાઉ કાવ્ય જોઈ ગયા પર્વતનો મુરબ્બો, એમાં બરણીનો મુરબ્બો ખાવા ચાલે ઉંદર ભાઈ, એ તમારે રોજ બેરોજ ઘરે ગાવાનું છે. ત્યાર પછી શાકભાજી દુકાનદારની ચીઠીઓ. આ એક રમત છે, આ પણ તમારે ઘરે જ કરવાની છે. ત્યાર પછી અહીંયા પણ એવી રીતે જ છે, સ્ટેશનરી દુકાનદારની ચીઠીઓ. આ પણ એક જાતની રમત જ છે, એ બી તમારે ઘરે જ કરવાની છે. ત્યાર પછી અમૃત કાકાનો પર્વત ફકરો ફરી વાંચી તેમાં આવતા નામ લખો મોટેથી. એટલે કે અહીંયા જો ઉદાહરણ તરીકે લખેલું છે હર્ષવર્ધન, બીજું કોણ છે એ ફકરો તમારે વાંચતું જવાનું છે અને એમાં જેટલા જેટલા નામ છે એ તમારે લખતું જવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કોણ આવશે, એક આર્યન, સકરાભાઈ, પછી કોણ આવશે એવી રીતે દર્શનાબેન, પ્રકાશભાઈ, મૃગેશભાઈ, હર્ષદભાઈ, પાર્થેશભાઈ, પ્રેમીલાબેન, હર્ષવર્ધન તો આવી જ ગયું છે, શ્રીધરભાઈ, ચંદ્રકાંતભાઈ વગેરેના નામ તમારે અહીંયા લખવાના છે. હવે ત્યાર પછી શિક્ષક બોલે તે શબ્દ લખો. હવે અહીંયા જુઓ, શ્રુતલેખન સુધારો, શ્રુતલેખન સુધારો. હું અહીંયા જે શબ્દ લખું છું એ તમારે સુધારીને અહીંયા લખવાના છે. ઉદાહરણ આપેલું છે આશીર્વાદ, તો સુધારીને કેમ લખવાનું? આશીર્વાદ. કૃત્રિમ, તો અહીંયા આવશે ક્રૂ. અહીંયા લખેલ છે રકારવાળા પ્રકાશ, ધર્મ, વૃક્ષ જેવા શબ્દોનું શ્રુત લેખન કરાવો. ત્યારબાદ તે શબ્દો બોર્ડ પર, આપણો બોર્ડ છે જ નહીં એટલે આપણે અહીંયા જ કરવાનું છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હું શબ્દ લખું છું, તમારે જાતે અહીંયા શ્રુત લેખન સુધારીને લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શબ્દો લખેલા છે, તમારે સુધારો કરીને અહીંયા લખવાના છે. અમૃત, તો શું આવશે? અમૃત. પરવ, તો પર્વ. ત્યાર પછી વરસ, તો વર્ષ. રેફ કરવાનો છે. કરમ, તો કર્મ. એવી રીતે પરજ્ઞા, તો પ્રજ્ઞા. મૂગ, તો મૃગ. નૃપ, તો નૃપ. મૂત, તો મૃત. એવી રીતે લખવાનું છે. ત્યાર પછી છેલ્લે આ વાક્યો અહીંયા જ લખવાના છે. જોઈ જોઈને આ જ વાક્યો તમારે અહીંયા લખવાના છે. આટલું તમારે ચોપડીમાં જ કરવાનું છે. હવે અહીંયા આપણો આ એકમ 6 પૂર્ણ થાય છે. હવે આપણે નવા એકમ તરફ જોશું. આવજો વિદ્યાર્થી મિત્રો.